રાવજી પટેલ એના કાવ્ય સંગ્રહ અંગત વિશે આમાં ત્રણેક લેખ છે, એની વાત આપણે નહીં કરીએ, એ સિવાયની વાત કરીશું. કારણ કે આની અંદર જે લેખ છે સતીશભાઈનો અને બીજાનો એ તો તમે જોઈ શકો છો. અંગત એ 1971માં પહેલીવાર પ્રગટ થાય છે, રાવજી પટેલનો એકમાત્ર કાવ્ય સંગ્રહ. અને રાવજીનું અવસાન 1968માં થયું છે. 39માં જન્મ અને 68માં મૃત્યુ. એટલે આ એના મૃત્યુ પછી પ્રકાશિત થયેલ કાવ્ય સંગ્રહ છે. ઉર્મી કવિતાનો આ સંચય છે. કુલ 124 રચનાઓ છે. એમાં મુક્તક, સોનેટ, ગીત, ગઝલ, હાઇકુ અને તાનકા જેવા કાવ્ય પ્રકાર જોવા મળે છે. મિસ જુલિયટનું પ્રણય ગીત જેવું પ્રતિકાવ્યનું, તો મુંશીલાલની યાદમાં જેવું મરસિયાનું કાવ્ય સ્વરૂપ પણ અહીં જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમ, મનુષ્ય પ્રેમ, કાવ્ય પ્રેમ વગેરેને વ્યક્ત કરતી ગંભીર રચનાઓ ઉપરાંત વર્તમાન વિષમતા, દંભ, અમાનવીયતા આદિને લક્ષ્ય કરતી વિડંબના, કટાક્ષ વગેરે તત્વોવાળી કવિતા પણ અંગતમાં છે. ખાસ કરીને ગ્રામીણ પરિવેશ અને સીમ ખેતરની દુનિયાને કવિનો અનુરાગ અથવા તો એનો પક્ષપાત સાંપડ્યો હોય એવું લાગે. કવિએ નગર જીવનના બેહુદાપણાને વ્યંજિત કરી, સંસ્કૃતિમાં ઘૂસી ગયેલા જૂઠાપણાને પ્રગટ કરી, પ્રકૃતિની અસલિયતને ઉઠાવ આપવાનો સાહજિક કલાધર્મ પ્રગટ કર્યો છે. અંગતના કાવ્યોમાં માત્રામય લય પર, ખાસ કરીને પરંપરિત મનહર, હરિગીત, કટાવ વગેરે પર અવલંબિત કાવ્યોની સંખ્યા વધારે છે. એમણે ગીત માત્ર 14 લખ્યા છે, પણ એ ઉર્મી તત્વની દૃષ્ટિએ ઘણા સમૃદ્ધ અને સુગેય છે. તમે રે તિલક રાજા રામના, મારી આંખે કંકુના સૂરજ આથીમાં એ પરંપરાગત લોક ઢાળોનો સુંદર વિનિયોગ કરતા ગીતો ગવાયા પણ અને લોકપ્રિય પણ ઘણા થયા. અંગતની કાવ્યસૃષ્ટિ રોમેન્ટિક છે. જાતીય જીવનના સંદર્ભોમાં રાગાવેગ સભર ચિત્રણ ધ્યાન ખેંચે છે. એમની કવિતામાં સ્નેહ અને વિસ્મયનો પ્રબળ ખેંચાણ અનુભવાય છે. ગુજરાતી કવિતાને ઇન્દ્રિય ગ્રાહ્ય, ઇન્દ્રિય વ્યત્યયવાળા અભિનવ કલ્પનોથી સમૃદ્ધ તાજગીપૂર્ણ ભાષાનું એક વિશિષ્ટ પોત રાવજીએ પૂરું પાડ્યું છે. કવિ અંગત જાતીય જીવનના સંદર્ભોથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના પ્રાચીન, અર્વાચીન અને સાંપ્રત એવા અનેક સંદર્ભો લઈ પોતાની સંવેદનશીલતાથી એમાં ચમત્કારપૂર્ણ રૂપ તરેહો જન્માવે છે. એક બપોરે, ઢોલીએ, બિછાનેથી, ભર્યા સમંદર, 1964-65માં, ઠાગા ઠૈયા, એનસીસી પરેડ, સંબંધ, ચણોઠી રક્ત અને ગોકળગાય જેવા કાવ્યોમાં એમની કવિત્વ શક્તિનો સર્વોત્તમ અને વિલક્ષણ ચહેરો તમે જોઈ શકો છો. અંગતની પાછળના ભાગે 3 લેખ છે, એમાંથી થોડીક વાત આપણે કરીએ. બાકીની વાત કાલે હું પ્રમોદકુમાર પટેલમાંથી કરીશ. 4 લેખ છે. એક રઘુવીર ચૌધરીનો છે, એક લાભશંકર ઠાકોરનો છે. એટલે હું એવું ઈચ્છું કે આ તમે ધ્યાનથી વાંચો. રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે. ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે. એક રાજા અને બીજો રંક, પણ કવિતાના દરબારમાં બંનેના આસન અડોઅડ. મેજર પોએટ એટલે કે અગ્રણી કવિનું એક લક્ષણ એ ગણાય છે કે સમકાલીનો અને ખાસ તો અનુગામીઓ પર એનો પ્રભાવ પડે. રાવજીએ લખી એ પ્રકારની કવિતા પૂર્વે લખાઈ અને આજેય લખાય છે, પણ પ્રકાર એ પરિણામ નથી. રાવજીથી પ્રભાવિત થઈને એવું પરિણામ લાવી શકાય એમ નથી. શબ્દનું અનુકરણ તો સહેલું છે, પણ જે રાવજીએ વેઠેલું
એ માટે તો વરદાન જોઈએ. ઝેર પીને કોઈક જ મીરાબાઈ ગાઈ શકે, છેડા વિનાની યાતના વેઠીને તો કોઈક રાવજી જ સૌંદર્યની અનુભૂતિ આપી શકે. ખુલ્લા ખેતરોની કેડીઓ પર અને અમદાવાદની મિલોની ધૂણી નીચે જે સુખ મળ્યું એ સમ ખાવા પૂરતું. પછી તો દુઃખ દર્દોએ એને એવો ઝાલ્યો કે ઘણું બધું જતું કરી જીવનને કણ કણ ચણવાનું રહ્યું અને એક પછી એક ચડિયાતી મજલે આગળ વધવાનું રહ્યું. રાવજીની આ દર્દ યાત્રાને શબ્દ યાત્રાનો સથવારો મળ્યો. રાવજી અધવચ્ચે કરમાઈ ગયો, પણ એનો શબ્દ સમયની સિલકમાં રહ્યો. આ રઘુવીરભાઈ કહે છે. કેટલાક અભ્યાસીઓ રાવજીને આધુનિક કવિ માનવા તૈયાર નથી. એમની પાસે મુખ્ય દલીલ એ છે કે આધુનિક સંવેદના નગરવાસી છે, જ્યારે રાવજીનો મુખ્ય અનુભવ ગોપ અથવા કૃષક સૃષ્ટિને, ખેડૂત સૃષ્ટિને લગતો છે. એ સાચું છે કે રાવજીના ઘણા કાવ્યો ગામ સીમના વાતાવરણમાં જ ઉઘડે છે અને ખીલે છે, પરંતુ કેટલાક કાવ્યોમાં ગોપ કૃષક સૃષ્ટિ કવિના સંવેદનમાં ઉદ્દીપન વિભાવ તરીકે આવે છે, જે મુખ્યત્વે નગરમાં સ્થિર ન થઈ શકેલા સંવેદનશીલ યુવકનો જુરાપો દર્શાવે છે. ક્યારેક એને લાગે છે કે અહીં ઠરીઠામ થઈ શકાય એમ છે જ નહીં. એ પરાયાપણું છે, એને એકલતા સાલવા લાગે છે. એ ક્યારેક અસંમતિની ભાષામાં, ક્યારેક વિદ્રોહની ભાષામાં, તો ક્યારેક અસંગત પ્રલાપ અને અર્થ નકાર દ્વારા વાત કરે છે. આ અંશ અલબત્ત આધુનિક કહેવો પડે તેવો જ છે. રાવજી માત્ર કૃષિ કવિ અને ગોપ સંસ્કૃતિનો ઉદ્ગાતા હોત તો આધુનિક ન ગણાત, પણ નગર જીવનનું ઉધાર પાસું પણ એની કવિતામાં પ્રબળ બનીને ઉઘડ્યું છે. એથી તમે એને દગ્ધ કૃષિ કવિ કહી શકો. આધુનિકતા એ આમ પણ કોઈ મૂલ્ય નથી, એ તો એક વલણ છે. આધુનિકતા એ મોહભંગ પછીનો તબક્કો છે. એમાં મુગ્ધતાને સ્થાન નથી, પણ રાવજીની મુગ્ધતા વિશે વિશ્લેષક દ્રષ્ટિથી વિચાર થયો છે ખરો. વરસાદી રાતે એ કાવ્યમાં ગામના ઘરના છાપરા નીચે નિદ્રા અને અનિદ્રાની ક્ષણો વચ્ચે મનુષ્ય અને પ્રકૃતિ સાથેનો સંબંધ કાવ્યનાયક વાતાવરણ રૂપે અનુભવે છે. નળિયાની નીચે મારી ઊંઘ પણ પીંછા જેવી આઘી પાછી થયા કરે. એ ક્રિયાકલ્પના 3 આવર્તન વચ્ચે એક નિરીક્ષણ મુકાયો છે. આખો દાડો ઢેફાઈ કૂટાઈમાં પંજેટીની જેમ લૂસ ખાટલામાં પડી રહી. પંજેટીને મહેસાણા બાજુ મોટે ભાગે દંતાળી કે ક્યારેક ખંપાળી કહે છે. એને 5 દાંતા હોય. એ ખેતી કામનું સાધન છે. આ સાધન કોદાળી કે કુહાડા જેમ ભારે અને બંધાયેલું નહીં લાગે. પંજેટી વજનમાં હલકી, એ ઊંધી પડી હોય, એના પાયા ઊંચા, ખાલી ચત્તા દેખાતા હોય, ત્યારે જે દ્રશ્યાત્મક અસર જાગે એનો રાવજીએ અહીં વિનિયોગ કર્યો છે. દિવસના શ્રમથી અતિશય થાકેલ વ્યક્તિ ઊંઘમાં સાનભાન વિના ચત્તી પડેલી પાંખાળીની જેમ દેખાય એ સાદૃશ્ય ભાવકની આંખનો કબજો નહીં છોડે, પણ શરત એ કે ભાવકને આ પંજેટી એટલે દંતાળી કે ખંપાળી કહેવાય એ ખબર હોવી જોઈએ. અહીં અંગ્રેજી શબ્દ લૂઝનું ગામડામાં પ્રચલિત થયેલું રૂપ લૂસ પણ કેવું ખપ લાગે છે. માત્રા સરખી હોવા છતાં લૂસને બદલે લૂઝ શબ્દ ગોઠવીને બોલો, તમને એ કાવ્યત્વની મજા જતી રહેતી હોય એવું લાગશે. મુગ્ધ કવિ આ ન લખી શકે. આલેખનની આ હિંમત, આ અભિવ્યક્તિ આધુનિક કવિની છે. હેવમોરમાં શીર્ષકે લખાયેલી રાવજીની આરંભિક તબક્કાની રચનામાં એક ક્ષણ આવી રીતે ઝીલાઈ છે. એક્ઝોસ્ટ ફેને ચૂસી લીધી પ્યાલા પરના રક્ત હરણની ફાળ.
એક્ઝોસ્ટ ફેને ચૂસી લીધી પ્યાલા પરના રક્ત હરણની ફાળ. અહીં સમગ્ર પરિવેશ અને કવિને કલ્પનાનું કામ આપી ગતિ જગાવતી ભ્રાંતિ ક્રિયાની નકારાત્મકતાના કારણે વધુ ધ્યાન ખેંચે છે. 1964-65માં સામાજિક રાષ્ટ્રીય નિર્ભ્રાંતિનો અનુભવ છે. 1964-65માં કાવ્યનું શીર્ષક છે છાપાના પાના પર અધમુવા નગર અક્ષર થઈ વેરાયા ઝાંખા પાંખા. એમાં યુદ્ધનો સંદર્ભ છે એ આ ઉપખંડના ઇતિહાસની વાત છે. 62માં ચીનનું યુદ્ધ, 65માં પાકિસ્તાન સાથેનું યુદ્ધ. છાપાના પાના પર અધમુવા નગર અક્ષર થઈ વેરાયા ઝાંખા પાંખામાં યુદ્ધનો સંદર્ભ છે. પણ ત્યાંથી કવિ જે રીતે પોતાની અસહાયતા અને અપ્રસ્તુતતા સુધી પહોંચે છે એમાં એમની વિદગ્ધતાનો અણસાર મળ્યા વગર રહેતો નથી. બળ્યો જળ્યો લઈ ભીંતો કોચે, આખો દેશ અડાયા પર બેઠો છે, ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખી સપાટ નિર્જન જીભ કવિની. આખો દેશ અડાયા પર બેઠો છે. અડાયું જેને ખબર હોય, ઓંબાળ ભરે અડાયાથી અને પછી એમાંથી ધૂણી પ્રગટે. બળ્યો ઝળ્યો લઈ ભીંતો કોચે, આખો દેશ અડાયા પર બેઠો છે, ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખી સપાટ નિર્જન જીભ કવિની. કવિની એ કાઉન્સમાં મૂકે છે. પ્રથમ પંક્તિમાં ક્રિયા છે અપેક્ષા વિનાની, બીજી પંક્તિમાં માત્ર સ્થિતિનો નિર્દેશ છે પણ એ સ્થિતિ વિસ્ફોટક છે. આખો દેશ અડાયા પર બેઠો છે. રાવજી ક્યારેય ભારેલો અગ્નિ એવો શબ્દ પ્રયોગ નહીં કરે. અહીં અડાયું એટલે એવું છાણું જે ઈંધણના કામમાં જ લેવાય. તેથી અડાયું સળગી રહ્યું હોય એવો આભાસ થાય છે. અને જ્યાંથી આત્માની કલા પ્રગટે એ કવિની જીભ કેવી છે? નિર્જન અને સપાટ બોમ્બ પડેલા ગામ જેવી. ઠાગા ઠૈયા નામની કવિતામાં એ કહે છે, તમારે તો સાણસીનો કરવો છે અર્થ, અને તમારે તો ગણિતના મનોયત્ન ગણવા છે. જેવા ઉપાલંબો આપીને હું જીવતો છું નામની રચનામાં આવર્તનલક્ષી શૈલીએ સભ્યતાની મજાક ઉડાવીને એને માટે અસ્વાભાવિક એવો અવિવેક પણ કવિએ કર્યો છે. એ પછી જે આવર્તન પામતી પંક્તિ આવે છે, પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે, કેવો વળાંક સાધે છે. ફરિયાદ કે વિદ્રોહમાં પણ રમૂજી લહેકા દ્વારા રાવજી એક ઢીલો તાર છેડી દે છે. એ એની કવિતામાં અરૂઢ પરિમાણ સર્જે છે. એનસીસી પરેડ એ કંઈ રાષ્ટ્રીય સેવા માટે તાલીમ લઈ રહેલા યુવકોની મશ્કરી કરવા લખાયેલી રચના નથી. દેશ આખામાં જે પપેટ શો ચાલી રહ્યો છે એના તરફ સંકેત છે. પપેટ શો, કઠપુતળીનો શો, જેના તાર કોઈ બીજાના હાથમાં છે, સૂત્રધાર કોઈ બીજો છે. અહીં આ કાવ્યમાં લવરી કરવી એટલે અર્થ વગરનું બોલવું. અહીં લવરી અને આક્રોશનું અજબ મિશ્રણ છે. સામાજિક વાસ્તવ સાથેની રાવજીની આ નિસ્બત જોઈ એના રમતિયાળ દેખાવની અંતર્ગત વહેતી સમજણનો ખ્યાલ આવશે. કાવ્ય સપાટી પર ઠીક ફરી લે છે અને અંત ભાગમાં બરાબર ઊંચકાય છે. કવિતાને કાયદાથી વાળો, દ્રોહ પહેલાં ટાળો, તોપ જેવી ફૂટી જશે કવિતા, તૂટી જાઓ બાઈલાઓ, ઇતિહાસ એંઠો થતો બંધ કરો બાઈલાઓ, બહુ ચાલ્યો પપેટ શો. ગુજરાતી વિવેચનમાં સામાજિક વાસ્તવના આગ્રહને આધુનિકતા વિરોધી વલણ માનનારા ઘણા છે. રાવજીની કવિતામાં રહેલા આ બીજા પાસાનો ગુજરાતી વિવેચને મહિમા કર્યો જ નથી. અંગતના કાવ્યો આરંભથી વાંચવાના શરૂ કરો એટલે તમને શ્રીધરાણી, પ્રહલાદ, રાજેન્દ્ર, બાલમુકુંદ, નિરંજન, પ્રિયકાંતના હાથે નીવડેલી શુદ્ધ કવિતાના દ્રષ્ટાંતો મળવાના શરૂ થઈ જશે. એક બપોરે, ઘવાયેલો સૈનિક, ઢોલિયો,
જીજીવિષા, વૃદ્ધની સ્વગતોક્તિ, દિનાંતે, સીમનું મન, છેવટે જેવી લઘુ રચનાઓ ભાષા, છંદ, અલંકરણ, સંવેદન આદિ અને અંત વચ્ચેની સુગમ સંરચના જોતા લાગે કે 1956 પૂર્વેની ગુજરાતી કવિતાના જમા પાસે નોંધવા જેવી આ કિંમતી જણસ છે. આ લઘુ કાવ્યોમાં પરંપરા પુષ્ટ થાય છે. એનો અર્થ એવો નથી કે પરંપરાનું અનુકરણ છે. રચના રીતિની દ્રષ્ટિએ ભાઈ એ બાલમુકુંદ દવેના જૂનું ઘર ખાલી કરતા પ્રકારની કૃતિ છે, પરંતુ આસ્વાદ કરી આગળ વધનાર એ અંગે ભાગ્યે જ સભાન થશે. ઉડી ગઈ સારસી એક બપોરે નો સ્વાભાવિક પાઠ કરતાં વાચિકમની એક બેઠકમાં નવ કવિઓ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને એમાં રહેલ મનહર છંદનો ખ્યાલ નહોતો આવ્યો. પરંપરિત બનેલો છંદ પોતાના હોવાની ચાડી ન ખાય એવું મનહર કેટલા કાવ્યોમાં બિછાનેથી, આનંદ, રતિ ઋતુ વગેરેમાં, કટાવ એવી જ રીતે છુપાયો છે ઢોલિયો આ જીજીવિષા વગેરેમાં, હરિગીત, ભીડ, સંચાર વગેરેમાં, ઉપજાતિ, ઘવાયેલો સૈનિક, છેવટે વગેરેમાં, વસંત તિલકા, વૃદ્ધની સ્વગતોક્તિ, સીમનું મન, શિખરિણી, ભાઈ, એક મધ્યરાત્રે, અનુષ્ટુપ, ઘરમાં બેઠા બેઠા કે ગ્રીષ્મ આ માત્રામય અને અક્ષરમય છંદોનો વિનિયોગ કરવાની સાથે ક્યાંક અક્ષરમય છંદોના સંકર કરવાનું પણ રાવજીને ગમ્યું છે અને ફાવ્યું પણ છે. છંદ સાથે આટલો નજીકનો સંબંધ કેળવ્યા પછી રાવજી અછાંદસનો પ્રયોગ કરે છે. એનો કટાવ કલશૌર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે થી શરૂ થતું કાવ્ય આજ અચાનક, મનહર વરસાદી રાતે અને ઠાગા ઠૈયા, હરિગીત સ્વર્ગસ્થ મુંશીલાલની યાદમાં એના થોડાક અંશ. આ માત્રામય છંદોને નમનીય અને પારદર્શી ગદ્યની નજીક લાવવાની રાવજીની ક્ષમતાની નોંધ લેવી જ પડે. આવર્તનોના ચોસલા પડતા નથી અને તાલ માટેની ખાલી જગ્યાઓ લીલયા એની જાતે ભરાઈ જાય છે. છંદ અને લયની આ સિદ્ધિમાં રાવજીના ભાષા જ્ઞાન અને ભાષા કર્મનો પણ ઘણો મોટો ફાળો છે એ કવિતાના પ્રેમીઓ સમજી શકશે. બાહ્ય સૃષ્ટિને પોતાનું સૌંદર્ય અને તેમાં રહેલા અસુંદર અંશોને કવિની દૃષ્ટિએ વસેલું સૌંદર્ય રાવજીની પરંપરાગત કવિતામાં સમવેત સ્વરૂપે જોઈ શકાય છે. મારી ડબડબ ચૂતી છાપરીએ બેસું, ચૂતી એટલે પાણી જેમાંથી ટપકે છે તે, મારી ડબડબ ચૂતી છાપરીએ બેસું, ડોલું ફણગાતા ખેતરની વચ્ચે, દક્ષિણ પવન સરીખા રેલ્લા સીમ છોડીને છૂટે. પ્રથમ પંક્તિ એક સ્વતંત્ર વાક્ય છે. એ વાક્યની આંતરિક સંરચનામાં પડેલા બે વાક્યો આ મુજબ છે: મારી છાપરી ડબડબ ચૂએ છે, છાપરી ડબડબ ચૂએ છે અને એ મારી છે, હું જઈને છાપરીએ બેસું છું. હમણાં હળી આવશે પહોર, રાતના ઘોડા ગોરી, સાગ ઢોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી સમણું થઈ ઘરમાં ફડફડશે, જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો, એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું, આખું સાકરની કટકીશું ખેતર જીભ પર સળવળતું. આ બધા અવતરણોમાં કૃષિ સૃષ્ટિનો પરિવેશ છે. અગાઉ આ વિષયની કવિતા વારંવાર સજીવારોપણ બનીને, કવિની ઈચ્છાનો પ્રક્ષેપ બનીને સરી રહી જતી હતી. અહીં નાદ મધુર સૃષ્ટિમાં જે તે વસ્તુ સ્વયં પાંખ ફફડાવતી લાગે છે. રાવજીની પરંપરાગત કવિતામાં લાઘવ અને ગોપન એ બેઉ ગુણ સમાયેલા છે. રાવજીની કવિતાઓમાં પરંપરા સાથે વિચ્છેદ નથી, ફરિયાદ છે. રાવજીએ સાહિત્યિક પરંપરાને કે પોતાના વર્તમાન સમાજને
સમૂળગો નકાર્યો નથી. આધુનિક થઈ જવાની ઉતાવળમાં કેટલાક કવિઓ પરંપરા સાથેના વિચ્છેદ માટે કૃત સંકલ્પ બને છે, એવું રાવજીમાં નથી બન્યું. શૈશવની સૃષ્ટિનો એક અર્થ એના માટે છેક સુધી ટક્યો છે. સ્વપ્ન પણ એના માટે પૂરતું આશ્વાસન હતું. તેથી જીવનના છેલ્લા વર્ષમાં પણ એ નેતિવાચક થયો નથી. પણ 1964થી એ પ્રશ્નો કરતો આવ્યો છે. વ્યાજ સ્તુતિ દ્વારા થતી મજાક રાવજીને વધારે ફાવી છે. સ્વર્ગસ્થ મુંશીલાલની યાદમાં એ એક પ્રગલ્ભ વિદૂષકની ભૂમિકા અસરકારક રીતે ભજવે છે. આ આપણી ભાષાનું એક વિરલ કાવ્ય છે. મરશિયા દ્વારા ઠઠ્ઠા મશ્કરી કરવાનું એટલું મુશ્કેલ ન હોય, પણ એ સભ્યતાના આડંબર અને સ્વાર્થી આભિજાત્યને જે કુશળતાથી અડપલું કરી લે છે, એમાં છોકરમત કરતાં જવાબદાર કવિની વિશેષતા ચાતુરી વધારે છે. રાવજીનો પરંપરા અને જગત સાથેનો ઝઘડો એક પ્રેમીનો છે, તર્કશાસ્ત્રીનો નથી. છંદ વગેરે અભિવ્યક્તિના ઉપકરણોમાં પણ પરંપરાના તત્વોનો વિનિયોગ છે. તેથી મુકાબલા કે વિચ્છેદ કરતાં રાવજી આ પ્રકારની રચનાઓમાં ફરિયાદ કરે છે. કવિ કર્મ દ્વારા અભિવ્યક્તિના ઉપકરણોનું નવવિધાન કરે છે. નવ કવિઓ અને ભાવકોમાં રાવજીની કવિતા માટે જે ગાઢ અનુરાગ જોવા મળે છે, એના મૂળમાં એક અનન્ય ભાષા કર્મની સાથે એના બે કાવ્ય વિષયનો પણ નિર્દેશ કરવો જોઈએ. એક, માત્ર પ્રકૃતિ પ્રેમ નહીં, પણ પ્રકૃતિની વ્યાપક સત્તાના અંશ હોવાની અનુભૂતિ. અને બે, માનવ પ્રેમ, સ્વજનો પ્રત્યેની લાગણી, પ્રેયસીને ન પામ્યાની અતૃપ્તિ અને એને સદેહ પામવા માટેની તીવ્ર કામના. એમની નીવડેલી રચનાઓમાં આ બે વિષય એક થઈ જાય છે. જાણે કે પ્રકૃતિ આ કવિની દૂતી છે. ખેતરના શેઢેથી સારસી ઉડી જતા ખેડૂનો બધો સંસાર ઠપ થઈ જાય છે. આ વિરતિ છે કે સારસીને પાછી પામવાની હઠ છે. અસંખ્ય રાત્રિઓના અંતે કાવ્યમાં મિલનની આતુરતાથી બેચેન કાવ્યનાયક પ્રત્યક્ષ સૃષ્ટિના ઉલ્લેખો ચૂકતો નથી. વીંછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા. એક ઊંચા અંતરથી જોયેલા દ્રશ્યોના લઘુરૂપ અંકિત કર્યા પછી કાવ્યનાયકની કામનાની તીવ્રતા અને પરિમાણ જુઓ. ક્યાં છે સ્પર્શ ફણાવાળો? ક્યાં છે સ્પર્શ ફણાવાળો? હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડિયો ક્યાં છે? લાખો કરોડો વર્ષોથી ચહેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છુપવી બેઠા માનવતી ઓ ક્યાં છો? ક્યાં છો? નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો. આજ અચાનક કાવ્યને પણ રોમાન્ટિક કંઈ ઓછું આંકવા જેવું નથી. અહીં મિલનની ઉત્કંઠા કંઈક નિકટતાના આભાસ સાથે રજૂ થઈ છે. આ કાવ્ય આખું ને આખું ગમે છતાં અહીં ટાંક્યા વગર ન જ ચાલે એવી છે ઉત્તરાર્ધની પંક્તિઓ. મત્ત હવાની ઘુમરી જેવી પહેલાં ઘરમાં જતી આવતી, એક દિવસ ના મળ્યો તને મેં ઔષધ પીતા પીધી, આજ અચાનક આંગણ કૂદ્યું ટવકે, લઈની ટેકરીઓ લીલીછમ વહેતી, કઈ બારીએ હેરું મન પડતું મેલું કઈ બારીએ. પ્રેમાતુર બની કાવ્યનાયક પડતું મેલવાની વાત કરે છે. એમાં શબ્દે જગાવેલી પ્રતીતિ પણ કામ કરી જાય છે. રાવજીની કવિતામાં છંદો લઈની, ક્યારેક બિનજરૂરી રીતે બોલકા થઈ ગયાની, અતૃપ્ત કામનાને વ્યક્ત કરતા રહેતા કલ્પનોની એક વિધતા છે એ મોટા ભાગના વિવેચકોએ નોંધ્યું છે. રાવજીની બે દીર્ઘ રચનાઓ સંબંધ અને ચણોઠી, રક્ત અને ગોકળ ગાય એ એક અલગ અલગ લેખ કરવા પડે એ પ્રકારની કવિતાઓ છે.
રાવજીની કવિતા સીધી મબલખ છે. 1964-65 કાવ્યમાં એક કહે છે, હવે શા કાવ્ય લીખું, હવે શા કાવ્ય લખું, માણસનો કાન હવે તો ધૂળ ધુમાડો પથ્થર, છાપાના પાના પર અધમુઆ નગર અક્ષરથી વેરાયા ઝાંખા પાંખા, આખો દેશ અડાયા પર બેઠો છે ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખી સપાટ નિર્જન જીભ કવિની. જો જીભ અનુકંપા રહિત બની જાય તો કવિને કૌંસમાં જ પૂરી દેવો પડે અને એમણે પૂર્યો છે. સ્વર્ગસ્થ મુશીલાલની યાદમાં એ નામનું રાવજીએ મરશિયા કાવ્ય લખ્યું છે. એમાં એણે આપણા સામાજિક ધાર્મિક રાજકીય દંભો સામે ધગધગતા કટાક્ષો કર્યા છે. તમારા નામથી હિજડા કમાતા થઈ ગયા અને તમારું નામ ચાવે આશ્રમો જેવી પંક્તિઓ એમાં છે. એમાં મરશિયા છાજિયાના વિવિધ લયનો વિનિયોગ છે. એનસીસી પરેડનું દેશભક્તિનું ગીત એણે લખ્યું છે. લેફ્ટ રાઇટના રિધમમાં એમાં એણે દેશની વર્તમાન સ્થિતિનો નિર્મમ અને નિર્ભીક ચિતાર આપ્યો છે. કાવ્યના અંતે લેફ્ટ રાઇટનો એક ધારો લઈ છોડી તોડી કવિ કહે છે, આ વર્ષો જૂની પાળેલી ઘેટીઓનું બંધ કરો, યુનિફોર્મ જણવાનું, સ્ટીલના સળિયાની સલામો ખેરવી દો, ટાંપવાનું બંધ કરો, કચ્ચ ડચ ફક યોજનાની સિમેન્ટ પરેડ પાથરી દો. બહુ ચાલ્યો પપેટ શો. ફેફસા ખવાઈ ગયેલા રાવજીના ઓપરેશનની તક પણ નહોતી. આ જ સમયગાળામાં કદાચ મારી આંખે કંકુના સૂરજ હાથમાં એ લખાયો હોય એવું કહેવાય છે. શબ્દોમાં મેં જીવ પરોવ્યો, શબ્દ સાચવે અવાજ, એમ કહી રાવજીએ શબ્દ સાથેના એના સંબંધની ભૂમિકા રચી આપી છે. આપણો જાનપદી અસબાબ, ત્યાંના ખેતરાવ સંદર્ભો, ત્યાંની મુક્ત પ્રફુલ્લતા સમી પ્રકૃતિનો નિબીડ સંસ્પર્શ લઈને આવેલા આ કવિની વાણી આ મરણ નિરામયી રહી છે. અનાયાસ એણે વાણીના નવા તાજા સીમાંકનો કર્યા છે. અનુભૂતિના તીવ્ર બળે રાવજીની ભાષાને બળુકી બનાવી છે. વિવેચનની ઘાટઘૂંટની તમા રાખ્યા વગર એણે આધુનિક વિવેચનાએ સંઘરી રાખવું પડે એવું ભાષા કર્મ સિદ્ધ કર્યું છે. વિષયોની ભવ્યતા, કવિતા દેહના શણગાર, સુગરી જેવી સૌષ્ઠવલક્ષી આકૃતિ આદિ ઠાઠમાં એને રસ નથી. એને રસ છે સીધી સોંસરવી અનાવૃત્ત અભિવ્યક્તિમાં. આ સતીશ વ્યાસ કહે છે, મારે નથી શણગાર પહેરવા, એની પર ખીજડા છો ઉગ્યા કરે. સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યુટ ભર્યા કરે, આપણે શા ઠાઠ, કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ. કવિતાને ખપે બસ મોગરાની વાસ, કવિતાને ખપે બસ મોગરાની વાસ. આ કઈ ભાષા છે? કયો રૂપ ચાહે છે રાવજી? ખીજડાથી સેલ્યુટ સુધી એની શબ્દ તરંગ લીલા ઠેક લે છે. અહીં છે એવું અલગારીપણું રાવજીની ભાષામાં ઘણી જગ્યાએ ઉતરી આવ્યું છે. કવિતાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય એવું રાવજીને ઇષ્ટ નથી. તમારે તો ગણિતના મનોયત્ન ગણવા છે. મારી પાસે નથી એ ગણિત, મારી પાસે નથી એના અર્થ, મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. નર્થ શબ્દ અત્યાર સુધીની અર્થ વિલંબિત વિવેચનાને ઉપહાસે છે. એ કેવળ અર્થના સાદૃશ્ય જન્મ્યો છે, નહીં કે પ્રાસ માટે. સાણસીનો પણ અર્થ શોધનારા વિવેચકો પ્રત્યે રાવજીને રોષ છે. કવિતાનું ગણિત ન હોય કે ન હોય વ્યવહાર સાધક અર્થ, એની હોય એક આબોહવા, એક અખિલાય, એનું ઇન્દ્રિય સ્પર્શી રૂપ હોય જેમાં અર્થ તો ગૌણ બની ગયો હોય. રાવજીની આ અપેક્ષા મોગરાની વાસની અપેક્ષા એની વાણી સિદ્ધ કરે છે. એની વાણીમાં આથી જ મોગરાની વાસ જેવી
ઇન્દ્રિય સ્પર્શ ક્ષમતા અનુભવવા મળે છે. અસંખ્ય રાત્રિઓના અંતે કાવ્યમાં એનું વર્ણન જુઓ, તમે પંચેન્દ્રિયનો સ્પર્શ પામી શકશો. બળદ તણી તસ્તસ્તી મેઘલ ખાંધ સરીખો પહાડ દબાયો. બળદ તણી તસ્તસ્તી મેઘલ ખાંધ સરીખો પહાડ દબાયો. વીંછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા. જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું એ ચગદાયો. હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે, મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે. ક્યાં છે સ્પર્શ ફણાળો, હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડિયો ક્યાં છે? રાવજી ઉપમાઓનો કવિ છે. બળદ તણી તસ્તસ્તી મેઘલ ખાંધ સરીખો પહાડ, વીંછણના અંકોડા જેવા બિલ્ડિંગો, જુવા જેવું ગામ. માની પ્રથમ ઉપમા તો પરંપરાગત છે. અલબત્ત એમાંના ખાંધના વિશેષણો ખાંધને વધારે મૂર્તત્વ બક્ષે છે. તસ્તસ્તી અને મેઘલ વિશેષણોથી ખાંધ રમ્ય બને છે. નહીં તો ખાંધ શબ્દ અને એનો સંદર્ભ બંને ક્લિષ્ટ છે. વર્ણો પણ બંને કટુ છે અને છતાં આ બંને વિશેષણો એને રમ્ય સભરતા બક્ષે છે. બિલ્ડિંગોને વીંછણના અંકોડા જેવી કહી રાવજીએ આધુનિક યંત્ર સંસ્કૃતિએ, નગર સંસ્કૃતિએ બક્ષેલા ડંખની વેદનાને તીવ્રતાથી વ્યક્ત કરી છે. લાભશંકરમાં જોવા મળેલ હાસ ઉપહાસનું તત્વ રાવજીની કવિતામાં પહેલાં પ્રગટ્યું. લાભશંકરનો સૂર ગંભીર કટાક્ષનો રહે છે, જ્યારે રાવજી બેપરવાઈથી હસી નાખે છે. એણે ગંભીરતાથી કશું લીધું જ નથી. બધું રચાતું આવ્યું છે લીલયા. મિસ જુલિયટનું પ્રણય ગીત, સ્વર્ગસ્થ હોશીલાલની યાદમાં, શંકર પ્રજાપતિને મળ્યા પછી, એનસીસીની પરેડ વગેરે કાવ્યોમાં રાવજીએ હાસ્યનું સમાયોજન કર્યું છે. અલબત્ત એનસીસી પરેડમાં મુખરતા ઘણી છે, એનો બંધ પણ શિથિલ છે. મુશીલાલની યાદમાં મરશિયા રીતિમાં સર્જાયેલું રાવજીની ઉપહાસ સર્જન શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. મરશિયાના પ્રકારને ઉપહાસ માટે યોજવામાં એના તિર્યક ભાષા કર્મનો એક અપૂર્વ વિશેષ પ્રગટ થાય છે. દોહરાના લયમાં કાવ્યનો ઉઘાડ થાય છે. ગગન ગુફા ફાટી પડે ને તારા લબલબ થાય, નિસર્યો તારો આત્મો અહીંથી હોશીલાલ. પણ આ બાહરી ગાંભીર્ય પાછળનો કાકુ તો હાસ્યનો છે. લબલબ અને આત્મોનો પ્રયોગ, એમાં હાસ્યનો સ્પર્શ છે. સૂરજ રોડું થઈ ગયો, ખરી મરદની મૂછ, રંડાપો મર્દોને મળ્યો, એમાં ઉપહાસ તો વ્યંજના દ્વારા સિદ્ધ થાય છે. ખટક્યા ચંપલની ઉપસેલી ખીલી જેવા શરીરની કોઈ ખોડ સમાણા ખટક્યા દ્વારા પડેલ ખોટ ઉપહાસ દ્વારા વ્યક્ત થઈ છે. એક ઘરના આદમી નહોતા તમે માં વ્યંજના દ્વારા રાવજીએ હોશીલાલના વ્યક્તિત્વને ઉઘાડ્યું છે. હે ઓમ સકલ સંડાસની ભીંત પર પણ આપના ચહેરા ચગે દ્વારા એને સમર્થન આપી પુરસ્કૃત કર્યું છે. બાપા હિંગ ભરેલી દાળ તણો તું પડ્યો કહેતી વખતે તો રાવજી જાણે ટોળા પાછળ રહી ટીખળ કરી રહ્યા હોય એવી નટખટ અદાથી વ્યક્ત થાય છે. થોક પુરાણ થોડું લાંબુ થયું છે. કાવ્ય છાજિયા શૈલીએ એનો લઈ આગળ વધે છે. હાય હોશીલાલ વટનો કટકો, હાય હોશીલાલ નર્દમ કડકો, હાય હોશીલાલ ગામનો પાડો, હાય હોશીલાલ આંખ ઉગાડો, હાય હોશીલાલ અમને વર્તો, હાય હોશીલાલ હંબો હંબો. આ ગામનો પાડોમાં એક ઘરના આદમી નહોતાવાળી વ્યંજનાનો વિસ્તાર તમે જોઈ શકો છો. એ વ્યંજનાનો મર્મ સમજવા સમગ્ર જાનપદી પરિવેશને સમજવો પડે. ભાષાને વ્યવહાર સાથે સહેજે વિરોધ નથી, બલકે કવિતા માટે આવશ્યક હોય તો કવિ એ જ ભાષાને ખપમાં લે એની પ્રતીતિ તમને આવા ઉદાહરણથી મળે. હાય હોશીલાલ હંબો હંબોમાં વર્ણ સગાય
અને હંબો હંબો ધ્વનિ કેવળ લય નિર્માણ માટે યોજ્યા છે. રાવજી સતત મૃત્યુમાં જીવ્યો. મૃત્યુ જ એનું જીવન હતું. જીવન જેટલી સ્વાભાવિકતાથી એણે મૃત્યુને પણ જીવી જાણ્યું. એની ભાષાના ઘણા સંકેતો એના આ અનુભવના વાચક છે. નક્કર વાસ્તવ એની વાણીને પણ એવી જ નક્કરતા આપે છે. નામને બેઠું કરવા લોક મથે ને સાવ ખાટલો ખાલી, ભોંય પર મેં નામ પાથર્યું ખાલી, બધા કાનમાં ખાલી દર્ભ વલોવે. આ ખાલી શબ્દ અહીં નિરર્થકતા વ્યક્ત કરવા યોજાયો છે. દર્ભ વલોવેની ક્રિયા પણ મૃત્યુ પ્રસંગની વ્યંજક છે. ભોંય ઉપર મેં નામ પાથર્યું ખાલીમાં પણ મૃત્યુ પ્રસંગે મૃતદેહને ભોંયે લાવવાની જે ક્રિયા છે એ વ્યક્ત થાય છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા લગ્ન ગીતની પરિભાષામાં લખાયેલું મૃત્યુ ગીત છે. મનુષ્યના અનુભવને લગ્ન ગીતના લહેકા લહેજામાં મૂકી આપવાનું કવત રાવજી જ દર્શાવી શકે. લગ્ન સાથે સંકળાયેલ કંકુ, લીલા પાંદ, ઘોડો, સુવાસ, ઝાંઝર, વેલ, શગ આ બધી સામગ્રી મૃત્યુને આલેખવામાં એણે ખપમાં લીધી છે. અજવાળા પહેરીને ઊભા શ્વાસનું કલ્પન પરંપરાગત મૃત્યુ માંગલ્યને તાકે છે. પીળે પાંદે લીલા ઘોડા ડૂબ્યામાંનો પીળો રંગ તો પીઠીનો, પણ લીલા શબ્દ દ્વારા લીલા તોરણનો રૂઢિપ્રયોગ મનમાં ખડો થાય. સજીવી હળવાશ સાથે રાવજીને મૃત્યુ નિરૂપવો છે. એકનું એક પ્રતીક સંદર્ભ બદલાતા, સર્જક બદલાતા કેવું અર્થવાહી બને એની પ્રતીતિ તમને અહીં થાય. કાવ્યમાં શબ્દ સંદર્ભ કેટલો નિર્ણાયક નીવડે છે એનું પ્રમાણ કંકુના સૂરજ તમને આપે. હણહણતી મેં સાંભળી સુવાસમાનો અરૂઢ અને તેથી જ નવીન લાગતો ઇન્દ્રિય વ્યત્યય અત્યંત વિલક્ષણ છે. અલકાતા મલકાતા જેવા બોલચાલના શબ્દોમાંથી નિપજતી તરલતા પણ ઉડીને આંખે વળગે એવી છે. સુરેશ જોશીએ લખ્યું છે, આ નાનું સરખું ગીત આપણા કાવ્ય સાહિત્યનું એક મહત્વનું સીમાચિહ્ન છે. નવા કવિઓમાં સુરેશ જોશી કહે છે, નવા કવિઓમાં રાવજીનો એક આગવો અવાજ છે. ઉપમેય ઉપમાનને અસંગતિના ચગડોળે ચડાવી મારવા હોય, ઇન્દ્રિય સંતર્પક સઘનતા લાવવી હોય, મરણના પણ ઇન્દ્રિય સંવેદ્ય રૂપ આલેખવા હોય કે હાસ્યની છોડ ઉડાડી વ્યંગને ધાર કાઢવી હોય તો રાવજી લીલયા આ બધું કરી શકે છે. નાગરબાનીથી એ અતડો રહીને ચાલે છે. તળપદી બારીના રેઢિયાળ પ્રયોગોથી દૂર રહી એ સપાટી પરની કારીગરીથી સંતોષ માનતો નથી. એની સંવેદનામાં વૈદગ્ધ્ય અને સૂક્ષ્મતા બેવ છે. રાવજી વિશે સૌથી લાંબા લેખ પ્રમોદકુમાર પટેલે અનુભાવન નામના પુસ્તકમાં લગભગ 50થી વધારે પાના એમણે લખ્યા છે અને એમાંથી થોડીક વાત હું આવતીકાલે એક 30 મિનિટની કરીશું. બાકીનું હું તમને કહું કે રાવજીનું કવિકર્મ અને રાવજીની કવિતામાં કલ્પનો અને પ્રતીકો એવા 2 લેખ અનુભાવન નામના પ્રમોદકુમાર પટેલના પુસ્તકમાં છે, જે તમારે જોવા જોઈએ.